તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. છેલ્લા 2 દિવસથી જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આ પ્રવચનમાળાને આપણે માણી રહેલા છીએ, સાંભળી રહેલા છીએ. આજે અંતિમ ચરણમાં જ્યારે આપણે પાદાર્પણ કર્યા છે ત્યારે 1200 વર્ષ પહેલાં થયેલા શંકરાચાર્યને યાદ કરી લઈએ. શંકરાચાર્ય એવું કહ્યું કે જીવન માણસનું ધીરે ધીરે જઈ રહેલું છે. એક પછી એક દિન દરરોજ પસાર થઈ રહેલા છે. એક દિવસ એવો આવશે જ્યારે આપણા માટે અંતિમ દિવસ હશે. આજ તો પ્રવચનમાળાનો આ અંતિમ દિવસ છે, પરંતુ એક વખત જિંદગીનો પણ અંતિમ દિવસ આવવાનો છે. એટલે શંકરાચાર્યએ બહુ સુંદર એક ગ્રંથની અંદર આપણને યાદ અપાવ્યું કે દિનયામિન્યો સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત. દિનયામિન્યો સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત. કાલઃ ક્રીડતિ ગચ્છતિ આયુઃ તદપિ ન મુંચતિ આશાપિંડમ. તદપિ ન મુંચતિ આશાપિંડમ. કે કાલઃ ક્રીડતિ, કાળ ખેલી રહેલો છે. ગમે ત્યારે આપણને પકડી લેશે. એ પકડે એને પહેલા આપણે કાળને પકડવો જોઈએ. મૃત્યો મૂર્ધની પદમ દત્વા આરુરોહાત અદ્ભુતમ ગૃહમ. એવા વિરલા આ જગતની અંદર થઈ ગયા જેને કાળને પકડી લીધો અને એના મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાનના દિવ્ય ધામની અંદર એ લોકોએ પ્રવેશ કર્યો. પણ કઈ રીતે? 3 યોગ દ્વારા: જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. જ્યારે જ્ઞાન યોગ આપણે સાંભળતા હતા એ વખતે આપણે એક એવી વાત કરેલી હતી કે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ કે જે યુગને ઇન્ફોર્મેશન યુગ કહેવામાં આવે છે. અને ખરેખર ઘણી બધી માહિતીઓ આપણે પ્રાપ્ત કરેલી હોય, પરંતુ અગત્યની માહિતી 5 છે જેનું આપણે નિરૂપણ સાંભળી ગયા છીએ.
એટલે એને સ્પર્શ નથી કરતા. ત્યાર પછી આવ્યો કર્મયોગ. છેલ્લે કર્મયોગનું નિરૂપણ સાંભળતા હતા અને એમાં ગઈકાલે એક છેલ્લી વાત કરેલી કે કોઈ પણ માણસ જ્યારે કર્મ કરે એ વખતે એને અહંકાર આવે જ. દુનિયામાં કોઈ અત્યાર સુધી એવો પેદા નથી થયો, તુલસીના શબ્દોમાં, કે ઉપર બેઠો હોય અને અહંકાર ન આવે. કંઈક કરે અને અહંકાર ના આવે એવો માણસ શોધવો બહુ જ મુશ્કેલ છે. પણ જલા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, દાના ખાખ में मिलकर गुला गुलजार होता है. કંઈક જો પ્રાપ્ત કરવું હોય તો એના માટે કંઈક છોડવું પડે. એમણે આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલા માટે ગઈકાલે આપણે એવું વાત કરેલી કે અહંકારનો પરિત્યાગ કરી અને કાર્ય કરવું જોઈએ. આજે એ જ કર્મ યોગને સહેજ આગળ વધાવીને ભક્તિ યોગની અંદર આપણે પ્રવેશ કરીશું. છેલ્લે બે વાત કર્મયોગની અંદર બતાવવામાં આવી. એક તો કોઈ પણ તમે શુભ કર્મ કરો તો તમારી સારી જ ગતિ થાય. ગમે તેવું તમે કર્મ કરો પણ એ શુભ કર્મ હોવું જોઈએ. ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને કહે છે કે અર્જુન, પાર્થ નૈવેહ નાસ્તિ, કે આ લોકની અંદર તું શુભ કર્મ કરીશ તો તને સારું જ મળશે. શ્રીમતામ શુચિનામ ગ્રેહે ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એટલે કે કોઈ પણ માણસ જ્યારે શુભ કર્મ કરે તો એના દ્વારા એને સારી જ ગતિ પ્રાપ્ત થાય, એનું હંમેશને માટે સારું જ થાય. એક વખત એક ભાઈ જેનું નામ નિયંક નામના બ્રાહ્મણ, એ જ્યારે પોતે રસ્તાની અંદર જતા હતા અને એક વેશ્યાને ફૂલ, અત્તર અને પાનનું બીડું આપવા માટે જતા હતા. અશુભ કર્મ છે આ. વેશ્યાના ઘરે જાય પાન, અત્તર અને બીડું આપવા માટે, તો એવા સંજોગોની અંદર એને ઠેસ આવી અને પડી ગયો આ નિયંક નામનો બ્રાહ્મણ. અને જેવો પડ્યો એને મૂર્છા આવી ગઈ અને ઉઠ્યો તો સામે શિવ મંદિર હતું અને શિવ મંદિરની અંદર આ ત્રણ વસ્તુ અર્પણ કરી દીધી. અને જેવી અર્પણ કરી એવા સંજોગોની અંદર થોડા સમય પછી એ ધામમાં ચાલ્યો જાય છે અને એનો અવતાર વિરોચન રાજાને ત્યાં બલિ તરીકે થયો. અને આપણે જાણીએ છીએ બલિ રાજાની હમણાં કથા આવશે આ રક્ષાબંધનને દિવસે, જે તમે સાંભળશો. તો બલિ રાજાએ ફક્ત એક ભગવાનને અત્તર, પુષ્પ અને પાનનું બીડું ધરાવેલું એને લઈને 3 મિનિટ એને સ્વર્ગમાં મળેલી. અને 3 મિનિટને લઈ અને બીજા અવતારની અંદર એ બલિ રાજા થયા. એટલે શુભ કર્મ કરનાર કોઈ દિવસ ક્યારેય એવો ખરાબ જન્મ પ્રાપ્ત કરતો નથી. અને છેલ્લે કર્મ મીમાંસાની અંદર કર્મયોગમાં સ્વાભાવિક કર્મ કરવાથી માણસને સિદ્ધિ મળે અને પાપ ન લાગે. તમે જે જ્ઞાતિમાં જન્મ્યા હો, જે વર્ગની અંદર તમારો પ્રાદુર્ભાવ થયો હોય અને એના કર્મ તમે કરો એમાં બિલકુલ પાપ નથી. રોહિદાસ ચમાર હતા, એ ચામડા ચૂકતા હતા પણ મહાન ભક્ત થઈ ગયા. ગોરો કુંભાર હતો, એ માટલા ઘડતો મહાન ભક્ત થઈ ગયો. કબીરજી વણકર હતા, સેના નાઈ લોકોની હજામત કરતા કરતા એ મહાન ભક્ત બની ગયા. તમે જે પણ કર્મ કરતા હો એ કર્મ બરાબર પ્રેમથી ને હેતથી કરો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક પર્વતભાઈ કરીને હરિભક્ત હતા, અગતરાયના ગામડાના, બિલકુલ મોસ્ટ ઓર્ડિનરી, પણ છતાંય જીવન જુઓ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં કહે છે, પર્વતભાઈ સભામાં આવીને બેઠા, આપણા જેવા જરા સોફેસ્ટિકેટેડ અને અત્તર બત્તર લગાવીને બેઠા હશે પફ પાવડર કરીને. અને પર્વતભાઈ આવ્યા એટલે માણસો 2-4 ઊભા થઈ ગયા, કારણ કે જરા ગંધ આવતી હતી એના ચોરણામાંથી, સુથણામાંથી. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ પર્વતભાઈના ચોરણાનો કે સુથણાનો વાયરો આવશે, તમારા 60,000 વર્ષના પાપ બળી જશે. કઈ ઊંચાઈ ઉપર એક ગામડાના હરિભક્ત વર્તતા હશે આપણને ખબર પડે તો તમારો ધંધો ગમે તે હોય, પરંતુ
જો આપણે બરાબરી ધંધાની વચ્ચે રહી અને શુભ ને સારા કર્મ ને સ્વાભાવિક કર્મ કરીએ તો પાપ ન લાગે અને આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. આટલી આ કર્મની મીમાંસા. હવે ફક્ત એક વાત કર્મ મીમાંસાની અંદર રહી છે કે તમે બધા ગ્રહસ્થ છો, તમારા ઘરની અંદર તમે રહો છો, પરંતુ એ ઘરની અંદર રહીને કયા પ્રકારના કર્મ કરવા એ બહુ સુંદર શાસ્ત્રો બતાવે છે કે ઘરમાં રહી એકબીજાને સમજીને જો તમે કર્મ કરો તો તમારો આશ્રમ પણ ધન્ય બને અને તમે સદગતિને પ્રાપ્ત કરી શકો. એટલા માટે ગ્રહસ્થ આશ્રમના 6 સુખ બતાવવામાં આવ્યા છે. કયા 6? અર્થાગમો નિત્યમ અરોગિતા ચ, પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ, વશ્યશ્ચ પુત્રોર્થકરી ચ વિદ્યા, ષડજીવ લોકસ્ય સુખાની રાજન. હે રાજન, આ જીવલોકના 6 સુખ રહેલા છે. પહેલું સુખ અર્થાગમ, પૈસો. તમારે પૈસો જ જોઈએ, અમારી જેમ ભગવા કપડાં ન જોઈએ, કારણ કે તમને કોઈ મફત આપે નહીં, અમને તો મફત માગવા જઈએ તો લોકો આપે. એટલે તમારા ઘરમાં પૈસા કમાવા જ જોઈએ બરાબર, અને પૈસા બુદ્ધિથી કમાવા. જો તમે 5 કરોડ કમાતા હો તો 500 કરોડ કમાઓ, 500 કરોડ કમાતા હો તો 5 લાખ કરોડ કમાઓ. પૈસા ઘરમાં આવવા જોઈએ, પણ પૈસો પ્રધાન ન થવો જોઈએ. ઘરમાં લક્ષ્મી તો પધારે, એ તમારા ઘરની શોભા ગણાય. તમે જરા રોલેક્સ ઘડિયાળ પહેરતા હો, રીબોકના બૂટ પહેરતા હો, તમે લેક્સસ કારની અંદર જતા હો, તમે જરા એકદમ સુટેડ બુટેડ થઈને જતા હો, તમારી શોભા છે. એટલે ગ્રહસ્થ આશ્રમમાં પહેલું સુખ પૈસો. બીજું સુખ નિત્યમ અરોગિતા છે, કોઈ પણ પ્રકારનો રોગ ન હોવો જોઈએ. પહેલું સુખ તે જાતે નર્યા. એટલે ખાવામાં ધ્યાન રાખવું, જેથી કરી અને એવી હોટલોમાં જઈને નહીં ખાવાનું કે જેમાં તમને તકલીફ થાય. એક વખત અમારા મહંત સ્વામી પધરામણી ગયા હતા. નીચે પેલા હોટલવાળાએ બારણું ખોલ્યું અને એની અંદર ઉંદર પડેલો રાત્રે તેલમાં. પેલા એ પૂંછડી પકડી નીચોવીને ભજીયાનો પ્રારંભ કર્યો. એક હોટલની ઉપર સંતો હરિભક્તોનું ઘર હતું ને સંતો પધરામણી કરવા માટે ગયા. એને જ પ્રસંગ કીધો કે સ્વામી, હું હોટલમાં જમવા ગયો તો ચોમાસાનો સમય હતો, એટલે પેલા નાના નાના દેડકાઈ ફરતા હોય, અને એક દેડકું પેલા ભજીયા કરતા હશે એમાં પડી ગયું, અને એ તો પેલા આમ નાખતો જોઈ સીધો, અને એમાં જરા મોટી સાઈઝનું આ દેડકું હશે, એટલે જેવું પડી ગયું. અને એ વખતે પેલા હરિભક્તની ડીશમાં ભજીયા આવ્યા. હવે મોટું હોય તો આપણે 2 કરીને પછી ખાઈએ, અને પેલો તોડવા ગયો તો તૂટે નહીં, કારણ કે અંદર દેડકું હતું, ઉપર તો લોટ હોય જ. અને જ્યારે મોઢામાં આમ નાખવા ખબર પડી કે આ તો દેડકો છે. અને એ દિવસ તેને હોટલમાં ખાઈ હરામ ખાય. આજથી હવે કોઈ દિવસ હોટલમાં, હું તમને ના નથી પાડવા આવ્યો, ખાજો, પણ એવી હોટલ શોધીને ખાજો કે જે હોટલની અંદર તમારું સ્વાસ્થ્ય બગડે નહીં. એવી 5 સ્ટાર કે 3 સ્ટાર કે 7 સ્ટાર કે 4 સ્ટાર હોટલની અંદર જઈને ખાજો કે જે ખાવાથી તમને કોઈ પણ પ્રકારના માનસિક કે આધ્યાત્મિક માર્ગની અંદર વિચારો નડે એવું ત્યાં આગળ ભોજન ન હોય, એમાં જઈને ખાજો. મુશ્કેલ છે. તો બીજું આ સુખ જાતે નર્યા. અને ત્રીજું સુખ છે પ્રિયાહા, તમારા પરિવારના સદસ્યો તમને પ્રિય લાગવા જોઈએ, એને તમે પ્રિય લાગવા જોઈએ. અને ચોથું છે પ્રિયવાદિની ચ ભાર્યા, તમારી પત્ની પ્રિય ભાષિણી અને પ્રિય વાદિની હોવી જોઈએ. તમે જો પાણી માગો તો તમારા માટે દોડતા દોડતા દૂધ લઈને આવે, જો કે મુશ્કેલી છે, પણ આવા પ્રિયવાદિની હોય, એકદમ તમારા પત્ની તમારું વચન ન ઉથામે, એને કહેવાય ગ્રહસ્થ આશ્રમનું ચોથું સુખ. બાકી તમે ઓફિસેથી કે બિઝનેસ ઉપરથી આવ્યા હો અને 3 વખત પાણી માગો, 1 વખત ઢોળાતું આવે ત્યારે સમજી જવાય કે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. 1 વખત ઢોળાતું પાણી આવી રહેલું છે, એ ગ્રહસ્થ આશ્રમનું સુખ ન કહેવાય. એટલા માટે એક ડચ કહેવત છે, તમે તો બધા સમજુ રહેલા છો, પણ ઘણા ઘરની અંદર પતિ ને પત્નીઓના ઝઘડાઓ ચાલતા હોય છે. અને એટલા બધા ઝઘડાઓ હોય કે પતિ ને પત્ની જ્યારે ઝઘડે
ત્યારે આજુબાજુનું વાતાવરણ બગડી જાય. એટલા માટે એક હાસ્ય લેખકે વાત કરી છે કે જ્યારે લગ્ન થાય ત્યારે પહેલા વર્ષે પતિ બોલે અને પત્ની સાંભળે, બીજા વર્ષે પત્ની બોલે અને પતિ સાંભળે, ત્રીજું વર્ષ થાય તો બે જણા બોલે ને પાડોશી સાંભળે. આ વાસ્તવિકતા તમને ક્યાંક ક્યાંક જોવા મળશે, બધી જગ્યાએ જોવા નહીં મળે. એટલા માટે કહ્યું કે ત્રીજું સુખ જગતનું જો હોય તો પ્રિયા, અને ચોથું પ્રિય ભાષિણી પત્ની, અને પાંચમું ગ્રહસ્થાશ્રમનું સુખ વશ્યશ્ચ પુત્ર. તમારો છોકરો આજ્ઞાંકિત હોવો જોઈએ. જો તમારી આજ્ઞા ઉથાપે ધેટ મીન્સ કે તમે એને નાનપણથી સંસ્કારો નથી આપ્યા. અને પાંચમું સુખ છે વશ્યશ્ચ પુત્ર, અને છઠ્ઠું અર્થ કરી છે વિદ્યા. પૈસા કમાઈ શકો એવી વિદ્યા પણ તમારી પાસે હોવી જોઈએ. એક ચિંતકે બહુ સુંદર વાત કરી કે ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ યર સો રાઈસ. જો તમે એક વર્ષનું પ્લાનિંગ કરવાની ઈચ્છા રાખતા હો તો ચોખા વાવો. ઇફ યુ આર પ્લાનિંગ અ ડિકેડ, જો તમે 10 વર્ષનું પ્લાનિંગ કરવાની ઈચ્છા રાખતા હો તો પ્લાન્ટ ટ્રીઝ, તો તમે ઝાડવાઓ વાવો. ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ લાઈફ ટાઈમ, જો તમે લાઈફ ટાઈમનું પ્લાનિંગ કરવા માંગતા હો તો એજ્યુકેટ અ પર્સન. તમારા દીકરાને તમે બરાબર સારી રીતે ભણાવો અને એવું શિક્ષણ આપો જે શિક્ષણ હૃદયનું હોય. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. હૃદયનું શિક્ષણ આપવું એ જ ખરેખર શિક્ષણનું હૃદય છે. આજે શિક્ષણ યુનિવર્સિટીની અંદર પ્રાપ્ત થાય છે, પણ હૃદયનું શિક્ષણ ક્યાં? અને જે યુનિવર્સિટીની અંદર તમે દાખલ થશો તો એના મંત્રો જોશો તો ખુશ થઈ જશે. આજે સ્કૂલ ઉપર કોઈ સ્કૂલની અંદર આવું તમને જોવા મળશે, એમાં એક બોર્ડ લખેલું હોય છે કે યા વિદ્યા સા વિમુક્તય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ લોકોના સિમ્બોલ હોય છે બધા, કે જે વિદ્યા તમને મુક્તિ અપાવે એ જ ખરેખર સાચી વિદ્યા હોય છે. તો એવું એજ્યુકેશન તમારા છોકરાને આપો જેના દ્વારા એ છોકરો સારામાં સારી રીતે કમાય અને પૈસા ભેગા તમારા માટે કરે અને એને શિક્ષણ પણ સુંદર પ્રાપ્ત થાય. અને પછી વાત કરવામાં આવી કે ઘરની અંદર સામાન્ય રીતે તમે તો બધા નોકરી ધંધા ઉપર ચાલ્યા જતા હો છો. તમારા ઘરની અંદર સાસુ ને વહુ બંને સાથે રહે. આજે તમે સમાજમાં છાપા ઉગાડશો કે મેગેઝિન ઉગાડશો, તમને જોવા મળશે ઘણી વહુએ પંખા ઉપર દોરડું બાંધી અને લટકેલા છે. ઘણી વહુઓ જેને ઝેર પીધા છે, ઘણી વહુઓએ આ કૂવા પૂરેલા છે, અને ઘણી વહુઓએ અગ્નિ સ્નાન કરેલા છે. એનું કારણ એની સાસુ. એટલા માટે ઘણી વખત કહીએ ને કે આદિ વેર ઘંટીને ઘઉં, આદિ વેર સાસુ ને વહુ. સાસુ ને વહુને આજે ઘણા બધા ઝઘડાઓ પણ ચાલે છે સમાજની અંદર, તમને જોવા મળશે. પરંતુ એનું નામ છે પુત્ર વધુ. તમારા ઘરે કોકની દીકરી આવે છે, એને પુત્રની વહુ એટલે કે વધુ. એ શબ્દ કેટલો સાર્થક છે, પુત્ર વધુ. અર્થાત આ વહુ છે પુત્ર કરતાંય વધુ એને માનવાની. એ સામાન્ય નહીં પણ એને વધુ માનવાની. જો દરેક સાસુ આવું સમજે તો એક પણ વહુ ક્યારે એને ઝેર પીવાનો વારો ના આવે. એક વખત એક કન્યા જેના લગ્ન થવાના હતા, એટલે સ્વાભાવિક રીતે મૂર્તિયાની સાથે એના જન્માક્ષર બરાબર મેળવે કે આ ફલાણો મૂર્તિયો છે એની સાથે જન્માક્ષર બરાબર મળે છે કે નથી મળતા. એટલે પેલી કન્યાએ કહ્યું કે મૂર્તિયાની સાથે મળે કે ન મળે એની બહુ ચિંતા ન કરતા, સાસુની સાથે મળે છે કે નહીં એ જોજો. પેલા સાસુની સાથે જન્માક્ષરો મળે તો પછી મારે કોઈ પણ પ્રકારની એ ચિંતા નહીં રહે. લોકો ઘરની અંદર પતિ પત્નીઓના સાસુ વહુના એટલા બધા ઝઘડા હોય છે કે ઘરની અંદર રહેવું એને ગમતું નથી. તો એમાં કર્મ કઈ રીતે સારા થાય? એક વખત એક સાસુ, એને 3 જમાઈ હતા, અને જમાઈ માટે 10મો ગ્રહ આપણે કહીએ છીએ. તો 3 જમાઈની એને પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે આજે 3 જમાઈની પરીક્ષા લેવી છે એક દિવસે. પહેલો જમાઈ જ્યારે આવ્યો એટલે સાસુ એની સાથે વહાણમાં બેસી અને નદીમાં આમ આગળ ગયા
અને એકદમ પડી ગયા સાસુ નદીમાં. પેલા જમાએ જેમ તેમ કરીને સાસુને બચાવી લીધા અને બરાબર રીતે વહાણમાં આવ્યા ને પાછા ઘરે આવી ગયા. અને જ્યાં જમાઈ ઘરે આવ્યો તો એના ઘરના આંગણાની અંદર એકદમ સોનાટા ગાડી પડેલી અને એમાં લખેલું હતું કે તમે મને બચાવી લીધા એ બદલ અભિનંદન, લિખિતન સાસુજી. ઓલો ખુશ થઈ ગયો જમાઈ કે આપણે સાસુને બચાવે એટલે ગાડી મળી. બીજા જમાઈની પણ સાસુએ પરીક્ષા લીધી અને એ જ પરીક્ષા પણ એ વખતે પેલા જમાઈ થોડું પાણી પી ગયા. બીજા જમાઈને બરાબર તરતા નહોતું આવડતું અને સાસુને તો બચાવી લીધા. અને એ જમાઈ જ્યારે ઘરે આવ્યા તેને ઘરની અંદર જોયું આંગણામાં એકદમ એક ગાડી પડેલી હતી અને સ્કોડા લોરા ગાડી હતી. એની ઉપર લખેલું હતું કાચમાં કે તમે મને બચાવી લીધા, તમારો ખૂબ આભાર, લિખિતન સાસુજી, મારા તરફથી આ ભેટ. ઓલો જમાઈ ખુશ થઈ ગયો. અને ત્યાર પછી ત્રીજો જમાઈ એ જ્યારે સાસુની સાથે વહાણમાં આમ ગયા એ વખતે સાસુ જ્યારે પડે છે તો જમાઈ એકદમ ખુશ થઈ ગયો. હાસ, કંટાળી ગયા હતા આનાથી. અને સાસુ આમ જતા હતા એ જ વખતે આમ જમાઈ એકદમ હસતો હતો અને સાસુ તો ખંભાતની ખાડી ભેગા થઈ ગયા. પણ જમાઈ જ્યારે ઘરે આવ્યો એ વખતે એના આંગણાની અંદર મર્સિડીઝ કાર હતી અને મર્સિડીઝ કારની ઉપર લખેલું હતું કે થેન્ક્સ અ લોટ, તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે હવે પાછલી જિંદગીની અંદર હું સુખપૂર્વક દિવસો ગાળીશ, લિખિતન સસરાજી. આ બાઈથી હું કંટાળી ગયો છું કે હવે પાછલી જિંદગીની અંદર મને ખૂબ આનંદ પ્રાપ્ત થવાનો છે. જો આને ગ્રહસ્થ આશ્રમનું સુખ ન કહેવાય, પણ ગ્રહસ્થ આશ્રમનું જો સુખ ભોગવવું હોય તો જેટલા કંઈ સભ્યો રહેલા હોય એ બધા જ પ્રેમથી ને હેતથી એ આશ્રમની અંદર રહે તો ખરેખર એક આનંદ આવે. એટલા માટે જો આશ્રમની અંદર બરાબર રહેવું હોય તો તમારા ઘરની અંદર ખરાબ જે કંઈ ચાલતું હોય એનાથી તમે દૂર રહો. સૌથી પહેલા તો ટીવી, ઇન્ટરનેટ, એની અંદર જે ખરાબ ચાલતું હોય એને તમારા ઘરમાં એ બંધ કરશો તો ઉત્તમ છે. હું ના નથી પાડતો તમને ટીવીનું બોક્સ રાખવાનું, પણ ખરાબ જે કંઈ આવતું હોય એ બંધ કરવાનું. હમણાં રિસન્ટલી થોડાક પ્રસંગો તમને ખાલી સામાન્ય કહું. ઇંગ્લેન્ડની અંદર માઇકલ યાન કરીને એક યુવાન હતો, એને એક પિક્ચર જોયું ફર્સ્ટ બલ્બ, અને આ પિક્ચર જોઈ એનો હીરો હતો રેમ્બો. આ હીરો એને જોયો અને એ ખૂન કરતો હતો. તો આ માઇકલ રયાન એમને ફક્ત 8 કલાકમાં 19 જણાના ખૂન કરી નાખ્યા. આનું પરિણામ ટીવી. પિટ્સબર્ગની અંદર ટોમી નામનો એક છોકરો ફક્ત 6 વર્ષની એની ઉંમર અને એને રિવોલ્વર લઈ અને સોફા પર પોતાના પિતા હતા એને પિતાને મારી નાખ્યા. દિલ્હીની અંદર 12 વર્ષનો છોકરો પિક્ચર જોઈ અને બેંક તોડવા માટે મિત્રોની સાથે ગયો. આ પરિસ્થિતિ. 16 વર્ષનો એક સેજલ કરીને કલકત્તાનો છોકરો, આ છોકરો પોતાના માતા, પોતાના પિતા અને પોતાના ભાઈ ત્રણેની હત્યા એના ઘરની અંદર પિસ્તોલથી કરે છે. કારણ પિક્ચર જોઈને. તો તમારો છોકરો પણ આવો ન થાય એટલા માટે તમે થોડાક સજાગ રહેજો. એટલા માટે કુટુંબ કોને કહેવાય, ખરેખર ફેમિલી વેલ્યુઝ એ કોને કહેવાય અને સાચા અર્થમાં કુટુંબની વ્યાખ્યા શું આપવામાં આવી છે. અ ફેમિલી, સાંભળજો, અ ફેમિલી સ્ટેઝ ટુગેધર, પ્રેસ ટુગેધર, પ્લેસ ટુગેધર, ઇટ્સ ટુગેધર એન્ડ સિટ્સ ટુગેધર. જે ઘરની અંદર સાથે પ્રાર્થના થતી હોય, સાથે રમતા હો, સાથે બેસતા હો, સાથે પ્રાર્થના કરતા હો અને સાથે જમતા હો, ભોજન લેતા હો, દેટ ઇઝ ધ ફેમિલી. એનું નામ ફેમિલી કહેવાય. અને ક્યારે બની શકે તો એના માટે પણ બતાવવામાં આવ્યું કે આ ફેમિલી ધેટ પ્રેસ ટુગેધર, પ્લેસ ટુગેધર, સિટ્સ ટુગેધર, ઇટ્સ ટુગેધર, ઓલ્સો સ્ટેઝ ટુગેધર. જે ફેમિલીની અંદર લોકો સાથે બેસી અને ભોજન લેતા હોય, સાથે બેસી અને કંઈક ધાર્મિક વાંચન કરતા હોય, સાથે બેસીને કંઈક પ્રાર્થના કરતા હોય, એનું જ ખરેખર ફેમિલી છે. એ સાચા અર્થની અંદર એ સ્ટેઝ ટુ
ગેધર, બધા જ સાથે રહી શકે અને એનું નામ જ ફેમિલી કહેવાય. આટલા માટે અમેરિકાના એક પ્રમુખ 28માં વુડ્રો વિલ્સન, બહુ જ મોટું નામ એ વખતે એનું દુનિયામાં હતો અને એટલો બુદ્ધિશાળી આ પ્રમુખ હતો કે આખા વિશ્વની અંદર એનું વધારે મોટું નામ હતું. એને કહ્યું કે ફેમિલીની અંદર પ્રોબ્લેમ્સ આવે છે એનું કારણ, એનું પ્રસિદ્ધ એક વાક્ય છે વુડ્રો વિલ્સનનું, ધ હોલ પ્રોબ્લેમ, એક બે નહીં, ધ હોલ પ્રોબ્લેમ ઓફ લાઈફ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ વન અનધર. એકબીજાને આપણે સમજતા નથી, એને લઈને જ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. પણ જો ઘરની અંદર એકબીજા સમજે તો બિલકુલ કોઈ પ્રોબ્લેમ એ શરૂ ન થાય. એટલા માટે ક્વાઇટ ઓફન, અકબર ટલી જેટનું આ વાક્ય છે કે ક્વાઇટ ઓફન વી ચેન્જ જોબ્સ, ફ્રેન્ડ્સ, સ્પાઉસીસ ઇન્સ્ટેડ ઓફ અવર સેલ્વ્સ. અદ્ભુત વાક્યનું રહેલું છે. આપણે ઘણા ફ્રેન્ડ્સ બદલીએ છીએ, આપણે ઘણી વખત જોબ્સ બદલીએ છીએ, ઘણી વખત પતિ પત્ની બદલે પત્ની પતિ બદલતા હોય છે. અને અમેરિકા ને ઇંગ્લેન્ડ વગેરે દેશની અંદર એવરેજ 4ની છે. જીવન દરમિયાન 4 પાર્ટનરો બદલાય. આ પરદેશની એવરેજ એવી રહેલી છે. આજે સ્વીડન અને નોર્વેમાં તમે જાઓ, લગ્ન પ્રથા ધીરે ધીરે નીકળતી જાય છે. જેમ પશુઓમાં ક્યાં લગ્ન પ્રથા છે, લગ્ન પ્રથા નીકળી ગઈ અને જેને જ્યાં આવે ત્યાં એ લોકો આ પ્રમાણે વિષયના ઉપભોગ કરતા હોય છે. પણ આપણે ત્યાં તો એક નાર, આ ભારત વર્ષનો એકદમ મહાન સિદ્ધાંત રહેલો છે. એટલા માટે બહુ સુંદર વાત કરવામાં આવી કે વી આર બોર્ન ક્રાઇંગ. આપણે રડતા રડતા બધા જ જન્મતા હોઈએ છીએ. માણસ જ્યારે આવે ત્યારે રડતો હોય છે અને દુનિયાની અંદર જીવે કઈ રીતે? વી લીવ કમ્પ્લેનિંગ. આપણે ફરિયાદો કરતા કરતા જીવતા હોઈએ છીએ. એન્ડ વી ડાયડ ડિસઅપોઇન્ટેડ. આપણે હતાશાની સાથે મરતા હોઈએ છીએ. એટલા માટે જો જીવનની અંદર કર્મયોગ સિદ્ધ થાય તો કોઈ સંજોગોની અંદર આપણા જીવનમાં ન કમ્પ્લેન આવે, ન હતાશા આવે, ન કોઈ પણ પ્રકારની ફરિયાદો આપણે કરીએ અને બહુ પ્રેમથી ને હેતથી આપણું જીવન છે એ પસાર થાય. એટલા માટે તમે બધા ઘરમાં રહો છો, બધાના ઘર જુદા જુદા, કોકના ફ્લેટ હશે, કોઈક વળી નાના ઘરની અંદર રહેતા હશે, કોઈ મોટા બંગલાની અંદર રહેતા હશે. આ ઘર અને હોમ કેતા હાઉસ અને હોમ એ બેની વ્યાખ્યા જુદી પાડવામાં આવી છે. એ બંનેની વ્યાખ્યા એક ચિંતકે એવી પાડી, અ હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ્સ. હાથ દ્વારા જે બને ને એને હાઉસ કહેવાય. આપણે હાથ દ્વારા બનાવી ઈંટો વગેરે. પણ અ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ. આપણા હૃદયથી જે બને ને એનું નામ હોમ કહેવાય. તમારા ઘરની અંદર બધાના હૃદય ભેગા હોવા જોઈએ. બાકી ઘણી વખત આપણે નથી કહેવત સાંભળતા કે કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી. ઘરમાં 5 જણા રહેતા હોય પણ 5 જણા જુદા હોય એટલે એ ઘરની અંદર ક્યારેય કોઈ સંજોગોની અંદર આનંદ ન હોય. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રસિદ્ધ એક વાક્ય, પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે, પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા સુરત મંદિરના મહંત અહીંયા આગળ બિરાજમાન થશે અને પૂજ્ય કોઠારી સ્વામી સુરત મંદિરના કોઠારી એ પણ અહીંયા આગળ પધારેલા છે. આપણે બંને સંતોનું તાલીઓથી અભિવાદન કરીશું. તો આ કર્મયોગની અંદર સામાન્ય રીતે આટલું જો સમજીએ તો એને પૂર્ણ કર્મયોગ સમજેલો ગણાય. તો કર્મયોગમાં ઘણું બધું આપણે પ્રાપ્ત કર્યું. હવે આવે છે ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. ભક્તિયોગ ક્યાંથી કરવાનો છે? તો કે કર્મયોગ હાથથી થાય, જ્ઞાનયોગ બુદ્ધિ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ અને ભક્તિયોગ છે હૃદયનો વિષય થઈ ગયો. તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોય અને તમે ગમે તેટલા પાવરફુલ હો, પણ જો હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થયેલી ન હોય તો સમજો કે ખાલી બુદ્ધિનો વૈભવ છે, અંદર વૈભવ નથી. એટલા માટે અત્યારના સંજોગોમાં જો કેવું હોય તો ટુડે પીપલ આર ફર્ગેટિંગ ગોડ
એન્ડ કીપિંગ ડોગ્સ. અત્યારના યુગની અંદર આપણે જીવીએ છીએ. અત્યારે આપણે ભગવાનને ભૂલી ગયા છીએ, પરંતુ ડોગ્સ એને આપણે યાદ રાખીએ છીએ. તમે જો ઘણાના ઘરે આમ જોવા મળે કે કૂતરાથી સાવધાન. પહેલાં આપણે કરતા ભલે પધાર્યા, હવે કૂતરાથી સાવધાન. આપણા ઘરની અંદર આ લાગી ગયા છે બધા બોર્ડ, કૂતરા રાખીએ વાંધો નથી, પણ આપણે યાદ રાખો કે આપણું જીવન એની નજીક ન જતું રહે. એટલા માટે ભક્તિ યોગ એને કહેવાય કે જે હૃદયથી ખરેખર આપણે જીવીએ. આ દુનિયામાં બુદ્ધિથી જીવનારા ઘણા, હાથથી જીવનારા ઘણા, પણ હૃદયથી જીવનારા કરોડોમાં કોક તમને પ્રાપ્ત થશે. અને જે લોકો હૃદયથી જીવે એનું નામ ભક્તિ યોગ. અને ભક્તિની વાતો સમગ્ર વિશ્વના બધા જ ધર્મની અંદર કરવામાં આવેલી છે. પણ બધા ધર્મોનો ક્યાં આપણે 300 ધર્મોનો સ્પર્શ કરવો? આપણા હિન્દુ ધર્મના મહાન પુરુષોના શબ્દોને આપણે વિચાર કરીએ, ભક્તિની વાતો બધે જ કરેલી છે. કબીરે એક વાત એવી કરી, કબીર કહે કમાલ કો દો બાતો શીખ લે, કર ખુદા કી બંદગી ઓર ભૂખિયા કો દે અન્ન. તમે મીરાની પાસે જઈને જાઓ તો મીરા પણ આજ કહેશે કે તેરી મિટ જાય સબ શંકા ચિંતા, નામ હરિ કા બોલ. અરે ગુરુ નાનકને જઈને તમે પૂછો તો એની આજ ભાષા, સુમિરન કર લે મેરે મના, તેરી બીતી ઉમર હરિ નામ બિના. 1200 વર્ષ પહેલા શંકરાચાર્યની પાસે જઈને તમે પૂછો તો એ જ કહેશે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. તો 200 વર્ષ પહેલા થયેલા ભગવાન સ્વામિનારાયણના સંત બ્રહ્માનંદ સ્વામી એની પણ આવી જ ભાષા એ પણ કહે છે કે હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. મુક્તાનંદ સ્વામીને પૂછો તો હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. આ બધા જ સંતોની આ જ ભાષા. અરે અત્યારના આધુનિક મકરંદ દવે ત્યારે છે જ, આ મકરંદ દવે પણ એવું જ બોલે છે કે વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી ને મોટો. મનવા વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. ખરેખર જે લોકો ભજન કરે એ જીતી જાય. કૃષ્ણ ભગવાનને તમે પૂછો તો એ ભાગવતની અંદર અને ગીતામાં તમને વારે વારે કહેશે યો મદ ભક્ત સમે પ્રિય. જે ખરેખર મારો ભક્ત છે એ જ મને પ્રિય છે. તમે જીવ ગોસ્વામીને જઈને પૂછશો તો ભક્તિ રસામૃતની અંદર એ પણ બતાવશે કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણેર ભક્તિ પ્રિયો માધવ. ભગવાન ભક્તિના પોષક છે અને પ્રિય પણ રહેલા છે. એટલા માટે આપણા જીવનની અંદર જો ખરેખર આપણે ભક્તિ કરીએ તો એના દ્વારા ભગવાનની પાસે પહોંચી શકતા હોઈએ છીએ. પણ ઘણા બધા પ્રકારની ભક્તિ રહેલી છે. તમે શાસ્ત્રને તપાસો તો તમને ખ્યાલ આવશે કે એટલા બધા પ્રકાર ભક્તિના છે. આપણે શું કરવું અને પરમાત્માની અંદર કઈ રીતે જોડાવું, અને જે લોકો પરમાત્માની અંદર જોડાઈ ગયા છે એનું સૌંદર્ય નિખરી ઉઠે, એ ઇટરનલ બની જાય. એને કોઈ દિવસ કાળ ન ખાય. એને બહારથી જુઓ તોય આપણને આનંદ આવે, અને એનો અંદરનો વૈભવ જુઓ તોય પણ તમને આનંદ આવે. એટલા માટે જો તમારે સૌંદર્યવાન સાચા અર્થની અંદર થવું હોય, અત્યારે ઘણા બધા બ્યુટી પાર્લર્સ શરૂ થયેલા છે, આપણે જાણીએ છીએ બધા. અને આજે કેટલી બધી કોમ્પિટિશન્સ બધી થતી હોય છે, પણ એ બહારથી સૌંદર્ય વધારવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. આંતરિક વૈભવ વધારવો હોય તો એના માટે કહે છે ઇફ યુ વોન્ટ ટુ બી બ્યુટીફુલ, તમારે જો બ્યુટીફુલ થવું હોય તો એના માટે કહે છે સ્પેન્ડ અ મિનિટ. 1 મિનિટ તમે વાપરો. શેના માટે? બિફોર ધ મિરર. તમે અરીસાની સામે 1 મિનિટ ઊભા રહો, બસ, વધારે નહીં. સ્પેન્ડ 5 મિનિટ્સ ફોર ધ સોલ. તમારે 5 મિનિટ તમારા આત્મા માટે વાપરવાની, અને સ્પેન્ડ 15 મિનિટ્સ ફોર ધ ગોડ. ભગવાન માટે 15 મિનિટ વાપરવાની, પણ આપણે ઊંધું કરીએ. 15 મિનિટ અરીસા સામે ઊભા રહીએ, આત્માની તો પરવાઈ કરતા નથી, અને પરમાત્મા માટે 1 જ મિનિટ કાઢી, આખું ઊંધું થઈ ગયો. એટલે ક્યારેય અંદરનું સૌંદર્ય એ પ્રગટ નહીં થાય. પરંતુ
જો અંદરના સૌંદર્યને પ્રગટ કરવું હોય તો એના માટે આ 9 પ્રકારની ભક્તિ ભાગવતમાં બતાવવામાં આવે. સારું અને ન હોય તો ભરેલું લાગે. હવે જો નરસિંહ મહેતા આપણે ત્યાં થઈ ગયા અને એક હર્ષદ મહેતા થઈ ગયા. હર્ષદ મહેતા એવા હતા સ્ટોક એક્સચેન્જના આમ બિગ બુલ કહેવાય આ હર્ષદ મહેતા. હવે એ જ્યારે એક સાથે 3,000 કરોડના શેર ખરીદે એ વખતે દુનિયામાં એનું નામ હતું. પણ હર્ષદ મહેતાને કોણ યાદ કરે? અને નરસિંહ મહેતાને આપણે બધા જ યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાની પાસે હતું શું? નરસિંહ મહેતા પોતે જ કહી ગયા છે આ કાવ્યની અંદર કે મારી દોલતમાં ઝાંઝને પખવાજ રે શામળા ગિરધારી 2 મંજીરા છે. મારી પાસે બીજું કંઈ નહોતું. પેલી બાજુ 3,000 કરોડના એક સાથે શેર ખરીદે છે અને આના ઘરમાં ગોપીચંદને માન મળે છે. મંજીરા સિવાય કંઈ નથી. પણ છતાંય હર્ષદ મહેતાનો આનંદ અને નરસિંહ મહેતાનો આનંદ બે સરખા કહેવાય? ક્યાં હર્ષદ મહેતા અને ક્યાં નરસિંહ મહેતા? એ બે વચ્ચે કેટલું અંતર! નરસિંહ મહેતાએ ભગવાન ભજ્યા. એટલા માટે તુલસીદાસજી રામાયણમાં 9 પ્રકારની ભક્તિ બતાવે. આ ભાગવતની 9 પ્રકારની ભક્તિ અને રામાયણની પણ 9 પ્રકારની ભક્તિ છે. એ થોડીક જરા જુદી રહેલી છે અને એ ગમે તો એ કરો. તુલસીએ પ્રારંભ કર્યો બહુ સુંદર રીતે રામાયણની અંદર કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સો વેદ પ્રકાશા. પંચમ ભજન સો વેદ પ્રકાશા. એમ કરી 9 બતાવે છે. આપણે ખાલી સ્પર્શ કરી નીકળીએ છીએ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ રામાયણની સંતોનો સંગ કરવો એ બતાવવામાં આવેલું છે. ઘણી વખત સંતોના સંગમાં લોકોને એટલે બાવો થઈ ગયો. એટલે બાવો નથી થયો. આ તો સંતોના સંગમાં આવે છે. અને ખરેખર તમે સંતોના સંગમાં પણ લોકોને સંતો પ્રત્યે કેમ આદર ઉઠી ગયો એનું કારણ પણ સંતો જ છે. સંતો પ્રત્યે કેમ તમને આદર ઓછો થઈ ગયો એનું કારણ પણ સંતો. આ કપડું પહેરેલું છે એમાં આદર લોકોને ઘટ્યો એનું કારણ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર આપ્યો કે સાચા સંત જાણો જગમાં થોડાજી. બીજા ઘરો ઘર ફરે છે માથા ફોડાજી. જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી. તોય લાજતા નથી પ્રજાપતિ ઘર ઘોડાજી. ગધા ધોડા ઘોડા પરા સારી લાગે શ્યામળી ગાય. નિષ્કુળાનંદ ગાય પૂજીએ પણ ખર ખરા ન પૂજાય. આ 200 વર્ષ પહેલા ઉચ્ચારેલું છે કે સંતો પ્રત્યે આદર કેમ ઘટ્યો લોકોને. એટલે કહ્યું કે ખોટા સંતોને લઈ અને આદર ઘટ્યો છે. આગળ વિશેષણ વાપરે સાચા સંત જાણો જગમાં થોડા જીવ. એ ઘરો ઘર ન હોય. સાચું વિશેષણ ત્યારે જ વાપરવાની જરૂર પડે કે જો ખોટું હોય તો. કોઈ દિવસ તમે ક્યારે એવું વિશેષણ વાપર્યું છે કે ધોળું દૂધ લાવો? આખા વિશ્વની અંદર તમે ફરો, ગાય કાળી હોય પણ દૂધ ધોળું હોય. આફ્રિકાના માણસો કાળા, દૂધ ધોળું. અમેરિકામાં ધોળું ને ઇંગ્લેન્ડમાં ધોળું, આફ્રિકામાં ધોળું અને ઇન્ડિયામાં. એટલે કોઈ દિવસ આપણે કહેતા નથી કે ધોળું દૂધ લાવો. તમે કહેવાની જરૂર જ નથી. વિશેષણ વાપરવાની. દૂધ હોય એટલે ધોળું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે કહીએ કે સંતો તો કે સાચા છે ખોટા છે. એનો મતલબ કે જેમ મેં યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા, એક ભાઈ એને ધંધા ઘણા બદલ્યા, ઘંટી ટાંકતા હતા અને ઘણા ધંધા બદલા પણ એને ફાવ્યું નથી કે બેસ્ટ બિઝનેસ હોય વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ વાળો તો સાધુનો ધંધો છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ. આમે તમે જુઓ આજે જ અમારું મુંડન કરવામાં આવ્યું. ખાલી મુંડન તમે કરો ને 3 ગુણ તો તરત તમને મળે.
કે મુંડ મુંડાએ 3 ગુણ, મીટે શીર કી ખાજ, ખજવાળ આવતી હોય ને મટી જાય, મીટે શીર કી ખાજ, ખાને કી રોટી મિલે ઓર લોગ કહે મહારાજ. 3 ગુણ તો તમને તરત જ પ્રાપ્ત થઈ જાય. અને પેલો એકદમ સાધુ થઈ ગયો કપડાં પહેરીને, અને એક ગામમાં ગયો, ડોસીમાં ગયો, મહારાજ યહાં આવીએ યહાં આવીએ. પેલો કે 20 વર્ષથી કોઈ ભાવ પૂછતું નથી. પહેલો દિવસ લોકો બોલાવા માંડ્યા. ડોસીમાનો ભાવ સાચો પણ સ્થિતિ સારી નહીં. એટલે ડોસીમાં સાધુને બેસાડ્યા અને વાટકામાં 2 દિવસની ખાટી છાશ આપી. પેલાને મને કે દૂધ પાક હશે. અને થાળીની અંદર બાજરાનો રોટલો જ્યાં મૂક્યો એટલે લાગે પીઝા ટાકો બેલ લાગે છે. તો પણ જ્યારે પહેલું બટકું જ્યાં મોઢામાં મૂક્યું એ જ વખતે છાશનો એક ઘૂંટડો પીધો અને ભયંકર ખાટી છાશ હતી. અને તાજું મુંડન કરાવેલું, ચોટલી એકદમ સીધી ઊભી થઈ ગયા. અને પેલા ડોસીમાં બહાર ગયા અને આમ આકાશમાં જોતા હતા. સાધુ મહારાજ કે શું જુઓ છો ડોસીમાં? એ કે જુએ જ ને, હમણાં જ સરદાર સ્મૃતિ ભવનની અંદર આ પ્રવચન માળા સાંભળીને આવી છું. જો સાધુને જમાડે તો ભગવાનના ધામમાંથી વિમાન તેડવા આવે. પેલા સાધુ કે અંદર આવતા રહો, અંદર ડોસીમાં, વિમાન તો નહીં આવે પણ આકાશમાંથી પથરા પડશે. હું તો ઘંટી વેચતો સાધુ થયો છું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એ કહ્યું, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ, એના દર્શન તો દુઃખ દેણ ન થાય તો ન કીજીએ, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ. ચાવન કદાચ જમાડવામાં આવે એ પણ જતું રહે. એટલા માટે એકદમ સાચા સાધુ તુલસીદાસજીએ કહ્યો કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કે, રામ જીનો કે પાસ. જેની પાસે ભગવાન છે એને શોધવા પડે. અને એમણે આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ ન વધારે તો આજે પૃથ્વીના સદભાગ્ય કહેવાય કે જેને ભગવાન રાખેલા છે. એવા સંત પ્રમુખ સ્વામી મહારાજ, હમણાં તમે એના દર્શન કરેલા છે. અને એવા કેટલાય સંતો આ ભારત અને વિશ્વની અંદર ફરે છે. તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં સાચા માનીને જોડાજો. એટલા માટે બાઇબલ તમે જરા આમ ખોલશો ને તો તમને જોવા મળશે. એમાં ઈસુ પોતે બોલે છે કે I and my father are one. હું અને મારા પિતા બે એક છીએ. The father is in me. ફાધર મારી અંદર છે અને હું એની અંદર રહેલો છું. એટલે ભગવાન અને સંત એ બંને એક કહેવાય. એક કહેવાય એટલે સાધુ ભગવાન નથી થઈ જતા, યાદ રાખજો. પણ ભગવાનના ભાવને પામેલા હોય એટલે ભગવાનનો રસ્તો બતાવે. આપણને ભગવાનનો રસ્તો બતાવે. તો સાધુની અંદર જોડાવાથી જો ભક્તિ વધતી હોય તો એ કરવો, કથા સાંભળવાથી આપણી ભક્તિ વધતી હોય તો એ જ કરવી. અને તુલસીદાસની ત્રીજી વાત એ ગુરુ શુશ્રૂષા, એટલે કે ગુરુદેવની સેવા કરવાથી પણ આપણે ભક્તિને પામી શકતા હોઈએ છીએ. ચોથી ભક્તિ અહીંયા આગળ બતાવે છે, ભગવાનના ગુણગાન ગાવા પણ કઈ રીતે કપટ છોડીને. આ બહુ જ અગત્યનું બતાવ્યું. ભગવાનના ગુણગાન બધા જ ગાય છે, તમે ને અમે બધા જ. પણ હૃદયની અંદર જ્યાં સુધી કપટ હશે ત્યાં સુધી ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકીએ. અને ભગવાન કપટ જાય ને તો જ અંદર દેખાતા હોય છે. અને દુનિયામાં આજ સુધી કોઈનું પણ કપટ ક્યારેય એ છુપાયેલું નથી, ગમે ત્યારે બહાર આવે જ. એક વખત એક ભાઈને બહુ પૈસાદાર થવાની ઈચ્છા હતી. આપણે કરોડો રૂપિયા કમાઈએ. હવે એ કરવું હોય તો શું કરવું પડે? તો એને વિચાર કરો કે આપણે નોટ છાપવાનું મશીન જ બનાવીએ. હવે આ મશીન બનાવે, જેલમાં જવાના સમય આવે એટલે એ ભાઈએ શું કર્યું, પોતાના ઘરની અંદર નીચે બેઝમેન્ટમાં કોઈને ખબર ન પડે એ રીતે એને આ મશીન ડેવલપ કર્યું, આખું નોટ બનાવવાનું. અને અબ્દલ મશીન બનાવી દીધું. કાગળ બાગળ જે સિલેક્ટ કરવાનો હોય એ પણ બરાબર કરી લીધો. જો કપટ. હવે નોટ તો ધીરે ધીરે છાપતા થઈ ગયા. અને એક બંડલ, બે બંડલ, એક આખો કબાટ ભરી દીધો નોટનો. અને દેખો બસ હવે પૈસાદાર થઈ ગયો હું. પણ ભૂલ એ રહી ગઈ, એ નોટ 15ની બની ગઈ.
હવે સામાન્ય રીતે 5ની હોય, 10ની હોય કે જે રીતની 50 કે 100 કે 500 કે 1000, પણ આ 15ની નોટ બની ગઈ. એને કહું કે શહેરમાં તો બધા બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, એટલે આ નોટ કોઈ નહીં લે, ગામડામાં લોકો લેશે. પહેલી નોટ દુકાને આપી ગામડામાં, તો પેલા એ કહ્યું કે 15ની ક્યારે બની? તો એટલે તમને ખ્યાલ નથી, હમણાં છાપામાં આવ્યું હતું. કે મને, હું દરરોજ છાપું વાંચું છું, મને ખ્યાલ તો આવે ને, પણ કે કદાચ રહી ગયું હશે, ખૂણામાં આવ્યું. પણ કે રેડિયામાં પણ આવેલું, કે રેડિયો તો હું દરરોજ સાંભળું છું, મેં આવા કંઈ સમાચાર સાંભળ્યા નહીં. કે ભાઈ તમે કદાચ કામમાં ભૂલી ગયા હશો આમ તેમ, પણ 15ની નોટ બહાર પડી છે. એટલે પેલા દુકાનદારે કહ્યું કે તમારે શું કરવું છે? તો મારે છૂટા જોઈએ છે. તો કે 1 રૂપિયો ઓછો આપો. 15 છે એટલે ઘણી વખત છૂટા મેળવવા માટે 1 રૂપિયો ઓછો આપવું. કે કંઈ વાંધો નહીં, 1 રૂપિયો ઓછો તો ઓછો, આમથી આપણે કાઢવાનું છે. અને એને 15ની નોટ આપી. પેલા એ 2 7-7ની આપી. એ કે આ 7ની નોટ ક્યારે બહાર પડી? કે જે દિવસે 15ની પડી ને એ દિવસે 7ની પડી, એની ભૂલ થઈ ગયેલી. એટલે બેયનું કપટ છે આખું બહાર આવી ગયો. એટલા માટે મરીઝ શેર, બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી હોતી નથી. બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી હોતી નથી, અને નકશાના સમંદરમાં કદી ભરતી હોતી નથી. નકશાનો સમંદર હોય એમાં ભરતી ક્યારે આવે નહીં, પણ બનાવટ ને નકલ તમે કરશો તો એ બહાર આવી જ જશે. અને 5મી ભક્તિ બતાવે છે મંત્ર જાપ. બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, માળાએ જ મૂડી, સંતોના હાથમાં જેમ છે એ રીતે. તમે કદાચ ગ્રહસ્થ આશ્રમમાં નવરા બહુ ન રહી શકો તો સવારે તમે પૂજા કરો, જે ભગવાનને માનતા હો તે. અને અત્યારે અમથું કળિયુગમાં કાંઈ થાય એવું નથી, અમથું આ કંઈ થાય એવું નથી. એને તુલસીદાસે 500 વર્ષ પહેલા આ જ વાત કરી કે નહીં કલિ કરમ ન ભક્તિ વિવેકો, રામ નામય બલ બન એકો. નહીં કલિ કરમ ન ભક્તિ વિવેકો, રામ નામય બલ બન એકો. કે કદાચ કળિયુગમાં બીજું થાય કે ન થાય, રામ નામ અવલંબન એકું. ભગવાનનું નામ છે એ જપ્યા રાખવું, જેટલો ટાઈમ મળે એટલો. 6ઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોને વશ કરવી. 7મી ભક્તિ જગતની અંદર ભગવાનમય બધું નિહાળવો અને સંતને અધિક કરીને માનવા. આ તુલસીના શબ્દો રહેલા છે. બધું જગતમાં ભગવાનમય છે. આવી જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે તમને કોઈ દિવસ કોઈની અંદર ક્યારે અવગુણ નહીં દેખાય, બધું સારું લાગશે. જો દુર્યોધન અને યુધિષ્ઠિર બે બાજુમાં ઉભેલા અને એને પૂછવામાં આવ્યું દુર્યોધનને કે આમાં સારું કે કંઈ સારું નથી, બધા જ એવા છે. શબ્દ એને જે વાપર્યો હોય તે આપણે નથી વાપરવો, પણ એને કોઈ બધા આવા જ છે. અને યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યો ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે બધા જ સારા છે. જ્યારે તમે અંદરથી સારા થશો ત્યારે તમને બધું સારું દેખાશે. તમે અંદરથી ખરાબ હશો એ વખતે તમને બધું જ ખરાબ દેખાશે. એટલા માટે આ જગતના પદાર્થોને હંમેશા સારા જોવા, ભગવાનમય જોવા, તો આપણી દ્રષ્ટિ આખી બદલાઈ જશે. 8મી વાત, સંતોષ રાખવો અને પારકા દોષ જોવાની. જો પૈસા કમાવાની તમને ના નથી પાડતા, પણ પૈસા કમાવામાં અમુક પ્રકારનો સંતોષ તો રાખવો જ. સંતોષ રાખી અને થોડાક પાછા વળવું. તમારી પાસે પૈસા ઢેરના ઢેર ખડકાયેલા હોય, જે પૈસો કોઈ દિવસ કામમાં ન આવવાનો હોય અને સ્વિસ બેંકમાં જ રહેવાનો હોય, અને 8મી પેઢી શું ખાશે એનો તમે જો વિચાર કરતા હો તો એટલીસ્ટ 2-3 પેઢીનું રાખવું, અને પછી આગળની પેઢીઓ આગળ કમાશે. પણ પૈસા કમાવાની સાથે સાથે થોડુંક સંતોષ રાખવો. અને બીજી વાત કરે છે કે પારકા દોષ જોવાની. આપણે બધાને જોવામાં ટાઈમ બગાડીએ છીએ. જેમ દલપતરામે કહ્યું કે ઊંટ કહે આસમામાં, વાકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પંખીઓ અપાર છે. બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણના સુંડ વાંકા અને ભેંસના તે શીર વાંકા. સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તમારા 18 વાંકા છે. એમાં આપણે કોકની સામે એક આંગળી ચીંધીએ, ધેટ મીન્સ કે આપણી સામે 3 આંગળી રહેલી છે.
આપણે એના કરતાં 3 ગણા ખરાબ છીએ. એટલે પેલા સુરદાસ ને કબીરને યાદ કરી લે. મોસમ કોન કુટિલ ખલકામી, આ સુરદાસની ભાષા ને કબીરની ભાષા. કે જ્યારે અંદર હું જોઉં છું તો મારા જેવો કોઈ ખરાબ નથી. તો આપણને જ્યારે આપણા દોષ સૂજે તો સમજવું કે ભક્તિના માર્ગે આપણે ચાલી રહેલા છીએ. અને છેલ્લે કહ્યું કે સરળતા રાખી ભગવાનનો ભરોસો રાખો. આપણે ઉપર ભરોસો રાખો, નીચેનો ભરોસો કંઈ કામમાં નહીં આવે, પણ ઉપરનો ભરોસો કામમાં આવશે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. આ ઉપરની બેંક બેઠી છે ભગવાનની, એનો ભરોસો રાખ. એક વખત એક ભાઈ અહીંયા આગળ કીર્તન ગાતો હતો અને આમ તંબુરો લઈને ગાતો હતો અને મૂકી અને ઘરે જઈને પાછો આવ્યો. કીર્તન ગાતો હતો, તારો ભરોસો મને ભારી રે અજમાલજીના રાણા, તારો ભરોસો મને ભારી રે. અને કહ્યું કે કેમ કીર્તન મૂકીને ઘરે જઈને પાછા આવ્યા? એ કે જોવા ગયો તો તાળું દીધેલું છે કે નહીં ઘરને. 13 રૂપિયાના તાળામાં તને ભરોસો છે, ભગવાનના નામમાં ભરોસો નથી. તારો ભરોસો મને ભારી રહે. એટલે ભગવાનનો ભરોસો રાખો માટે આપણે બધા જ એક નાવની અંદર બેસેલા છીએ અને સામે કિનારે જઈ રહેલા છીએ. આપણી પ્રવચન માળાનો જ્યારે પ્રારંભ થયો હતો ત્યારે આપણે એવું કહેલું હતું કે આપણે બધા જ સામા કિનારે પહોંચવાનું છે. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ દ્વારા ઓલ આર સેલિંગ ઇન ધ સેમ બોટ. એક જ બોટમાં આપણે બધા જ મુસાફરી કરી રહેલા છીએ. બધાને શું જોઈએ છે? પહેલા દિવસનું પહેલું વાક્ય યાદ કરીએ. બધાને જોઈએ છે શાંતિ અને સુખ. આપણી મૂળભૂત માંગ રહેલી છે, એને 3 દિવસથી આપણે ખોડી રહેલા છીએ. 1965માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લિન્ડન જોન્સન એને બહુ જ એક સુંદર વાત કરી. ધ ગન્સ, ધ બોમ્બ્સ, the rockets, the warships are the symbols of humanity's failures to find the way to true peace. સાચી શાંતિની શોધમાં નીકળેલી આ માનવ જાત, એને આ શાંતિ માટે આ બધું જ કર્યું, પણ બોમ્બ કે રોકેટ્સ કે વોરશિપ્સ આ કોઈ તમને ક્યારેય શાંતિ નહીં આપે. યુદ્ધ દ્વારા ક્યારેય શાંતિ પ્રાપ્ત થવાની નથી. શાંતિ 3 જગ્યાએ તમને મળશે અને 3 જગ્યાએ જશો, એના સિવાય ચોથી કોઈ જગ્યા નથી કે જ્યાંથી તમને શાંતિ પ્રાપ્ત થાય. અને 3 જગ્યા, એક ઘર બેઠા અને બીજી 2 જગ્યા બહાર છે. ઘર બેઠા ગંગા જેને આપણે કહીએ, શાસ્ત્ર ઘરમાં વસાવી અને દરરોજ વાંચશો તો શાંતિ થશે. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, આ બધા જે શાસ્ત્રો રહેલા છે એનો દરરોજ અભ્યાસ કરો થોડો થોડો. અરે ઘરના સભ્યો બધા બેસી અને એક પાનું તો ગીતાનું વાંચો, એક પાનું તો ભાગવતનું વાંચો, એક પાનું તો રામાયણનું વાંચો. અરે એક પાનાનો તમારી પાસે ટાઈમ ન હોય તો એક ફકરો તો વાંચો. ફકરો, આપણે હિન્દુ છીએ. આજે તમે મુસલમાનને જઈને પૂછો, એ લોકો 5 ટાઈમની બરાબર નમાજ પડે છે. આજે પરદેશની યુનિવર્સિટીની અંદર કોઈ પણ મુસલમાન છોકરાને પ્રવેશ મેળવવો હોય તો આખું કુરાન એ લોકો મોઢે કરાવે છે અને કુરાનનો પાઠ લેતા 3 દિવસ થાય. અને છોકરાઓ મોઢે કરી અને યુનિવર્સિટીની અંદર પ્રવેશ લે છે. અને આપણે બધા હિન્દુ બોલીએ છીએ પાછા કે ગર્વ સે બોલો હમ સબ હિન્દુ હૈ. એટલે આપણે ગર્વથી બોલવાનું, પણ સાથે સાથે ઘરમાં દરરોજ એક પાનો આધ્યાત્મિક ગ્રંથનું વંચાવવું જોઈએ. અને કદાચ જો વાંચવાનો ટાઈમ ન તો એક ફકરો વાંચજો. અરે એક ફકરો ન વંચાય તો એક લીટી ભાગવત ગીતા રામાયણની વાંચજો. અને એક લીટી ન વંચાય તો તમારા ઘરમાં રામાયણ, ભાગવત કે મહાભારત હોય એનો સ્પર્શ કરીને આંખને અડાડજો અને પછી કામે જજો. આખા ઘરની શાંતિ બદલાઈ જશે. ઘર બેઠા આપણને શાસ્ત્ર દ્વારા શાંતિ મળશે. અને બીજી વાત બતાવે, મંદિર, ઘરથી થોડું દૂર જવું પડે. મંદિરની અંદર ભગવાનના દર્શન કરીએ અને ત્યાં આગળ મૂર્તિના દર્શન કરીએ, ત્યાં આગળ બેસીએ, કથા વાર્તા સાંભળીએ તો પણ આપણને આનંદ થાય. આ 3 દિવસથી તમે આવો છો, આમાં કોઈને પ્રસાદે આપવામાં આવતો નથી. પ્રસાદે નો એલાવ, પ્રસાદ ત્યાં આગળ પ્રસાદ એલાવ નથી. કોઈને પ્રસાદ પણ આપવામાં નથી આવતો, પણ છતાંય એક એટલો તો અનુભવ થાય છે કે આવું અહીંયા આગળ કંઈક જાણવા મળે છે. એનો મતલબ કે તમે મંદિરે આવો તો કંઈક તમને વધારે જાણવા પ્રાપ્ત થાય.
અને આપણી બધા તો હિન્દુઓ છીએ એટલે મંદિરનો તો કોઈને વિરોધ હોય જ નહીં. દરેક વ્યક્તિ મંદિરને તો સામાન્ય રીતે સન્માન આપે છે. આપણા ભારત વર્ષની અંદર 35 લાખ મંદિર છે. એક એવી કલ્પના કરો કે 35 લાખમાંથી એક પણ મંદિર ન હોય તો શું થાય? 35 લાખ મંદિર ન હોય તો આપણે ભેગા ક્યાં થઈએ? ધર્મશાળાની અંદર ભેગા થવાય, થિયેટરની અંદર ભેગા થવાય, કોઈ હોલમાં ભેગા થવાય, કોઈ એવા ટોળાની અંદર ભેગા થવાય, રેલવે સ્ટેશન ઉપર ભેગા થઈએ, પણ ત્યાં ભાવ હોય ખરો? એટલા માટે મંદિરની આવશ્યકતા છે. કદાચ તમને કોઈ કહે કે મંદિરની જરૂરિયાત નથી તો એને ધીરે રહીને પ્રેમથી કહેવાનું કે ભાઈ તમારા માટે કદાચ જરૂરિયાત નહીં હોય પણ મંદિરની ખરેખર જરૂરિયાત છે. આજે તમે વેસ્ટ ઇન્ડિઝની અંદર જશો ને, પોણા 200 વર્ષ પહેલા આપણા ઉત્તર ભારતના ભાઈઓ એ લોકો ત્યાં આગળ ગયેલા છે. આપણી ભાષા ભૂલી ગયા છે, આપણો ભોજન ભૂલી ગયા છે, અરે આપણા વેશ પણ ભૂલી ગયા છે. પણ આજે બધા જ ત્યાં આગળ હિન્દુઓ છે વેસ્ટ ઇન્ડિઝમાં, અને 150 જેટલા મંદિરો નાના નાના ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં છે. અને લોકો કહે છે 92માં અમે વેસ્ટ ઇન્ડિઝ ગયેલા એ વખતે બધા જ બોલતા હતા કે અમને ભાંગ્યું તૂટ્યું હિન્દી આવડે છે, પણ જો આ 150 મંદિરો ન હોત વેસ્ટ ઇન્ડિઝમાં તો આજે અમે હિન્દુ ન રહ્યા હોત. તમે બેલ્જિયમ તો જાઓ છો, જરાક બોર્ડર ક્રોસ કરી અને હોલેન્ડ જજો. હોલેન્ડની અંદર પણ આપણા ભાઈઓ લગભગ 200 વર્ષથી ગયેલા છે. ત્યાં પણ નાના નાના આપણા હિન્દુ મંદિરો છે, એને લઈ અને બધા હિન્દુઓ રહેલા છે. એટલા માટે મંદિરની ખૂબ જરૂરિયાત રહેલી છે. એની વિશેષ વાત આપણે કરતા નથી, કારણ કે એ આપણી સંસ્કૃતિની ધરોહર રહેલી છે મંદિરો. એટલે મંદિરનો ક્યારેય વિરોધ ન કરો. હા, તમે જે દેવને માનતા હો, તમે જો માતાજીને માનતા હો તો માતાજીના મંદિરમાં જાઓ, તમે મહાદેવને માનતા હો તો શંકરના મંદિરમાં જાઓ, તમે રામને માનતા હો તો રામ મંદિરમાં જાઓ, કૃષ્ણને માનતા હો તો કૃષ્ણના મંદિરમાં જાઓ, અને સ્વામિનારાયણ ભગવાનને માનતા હો તો તમે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જાઓ. અને મંદિરમાં ગયા પછી તમને ત્યાં આગળ કહેશે, જો પૂજારી હશે અથવા સંતો હશે તો, કે ભાઈ શુદ્ધ જીવન જીવવું, જીવન પવિત્ર જીવવું, વ્યસન દૂષણો આ પ્રમાણે રાખવાની, એવું તમને મંદિરમાં કહેવામાં આવશે. કોઈ થિયેટરમાં વ્યસનની વાત થાય છે? મેં 3 દિવસથી કરેલી નથી હો, તમને મારે કરવી નથી તમને વ્યસનની વાત, કારણ કે તમે બધા તો બહુ બુદ્ધિશાળી છો. અને અહીંયા આગળ કોઈ, મને ખ્યાલ છે કે આ 3 દિવસ પ્રવચન માળા સાંભળવા તમે આવ્યા છો, એક પણ વ્યક્તિ અહીં બેઠેલો ગુટકા નહીં ખાતો હોય, એક પણ વ્યક્તિ અહીં બેઠેલો સિગારેટ નહીં પીતો હોય, એક પણ વ્યક્તિ અહીં બેઠેલો દારૂ તો બિલકુલ પીતો નહીં હોય, અને એક પણ વ્યક્તિ અહીં બેઠેલો કોઈ તમાકુ નહીં ખાતો હોય. મને વિશ્વાસ છે. અને જો તમે ખાતા હો તો યાદ રાખજો, જામ પર જામ લગાને से क्या फायदा, जाम पर जाम लगाने से क्या फायदा, सुबह होगी उतर जाएगी, तो प्रेम नो प्यालो पी ले तारी जिंदगी सुधर जाएगी. तो एक भगवान नो आ प्रेम नो प्यालो तू पी ले तारी जिंदगी सुधरी जશે. એટલા માટે આવા કોઈ વ્યસનોની જરૂરિયાત રહેલી નથી. અને આપણે ઘણી વખત કહીએ છીએ ને કે નશા તો મુझ में है, प्रसिद्ध पंक्ति, नशा तो मुझ में है, यदि शराब में होता तो बोतलें क्यों नहीं उछड़ती. जो खरेखर नशो एमा होय तो બોતળો કેમ ઉછળતી નથી? એટલે નશો તો ઈમાનદારીનો હોય, નશો તો ધર્મ રાખવાનો હોય, નશો તો ભક્તિ કરવાનો હોય, અને નશો તો આવી પ્રવચન માળામાં આવવાનો હોય. બીજા નશાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. એટલા માટે આપણે બધા જ આ ભગવાનના નશાથી યુક્ત થઈએ, બાકી બીજા કોઈ નશાની જરૂરિયાત રહેલી એ નથી. અને તમે જો વ્યસન લેતા હશો તો યાદ રાખજો, તમારો દીકરો એના કરતાં વધારે લેશે. અને કદાચ વધારે ન લે તો એટલું પણ યાદ રાખજો, તમે તમારા ખોળાની અંદર તમારા દીકરાને બેસાડવાનો તો છો જ ને, તમે એને પ્રેમથી વાલ તો કરવાનો છો ને. તમારા મુખનું તમાકુ, તમારા મુખની દુર્ગંધ પેલા માસૂમ બચ્ચાને શા માટે આપો છો? એને શું પાપ કર્યા છે કે તમારા મુખની સુગંધ એને તમે આપો છો? એટલા માટે એટલીસ્ટ એના માટે તો તમે વ્યસન છોડજો. એટલે અહીંયા આગળ બેઠેલા કદાચ નહીં લેતા હો, પણ કદાચ વન્સ એ વાઇલ
કોઈ પાર્ટી બાટીમાં જઈને લઈ લેતા હો, આમ નોર્મલ તો કોઈ નહીં લેતા હો, પણ પાર્ટી બાટીમાં કદાચ લેતા હો તો પણ ધીરે રહી અને તમને ઈચ્છા થાય તો તમે છોડજો. આ મંદિરની વાત આપણે કરી રહેલા છે કે મંદિરમાં જઈને આવી આપણને પ્રેરણા મળે. અને ત્રીજી વાત સંત, શાસ્ત્ર, મંદિર અને સંત. ત્રીજા સંતની પાસે તમે જાઓ એટલે તમને કંઈક એવું જ્ઞાન આપે જેના દ્વારા આપણે ભક્તિના માર્ગે આગળ વધી શકીએ. આજે તમને બધાને ખબર છે, હમણાં જ તમે દર્શન કર્યા પ્રમુખ સ્વામી મહારાજના. આ પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ અત્યાર સુધી એને બહુ વિચરણ કર્યું છે. છેલ્લા 40 વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજ લગભગ દુનિયાના 55 દેશમાં તો ફર્યા છે. 20,000 ગામડા અને શહેરોની અંદર એને વિચરણ કર્યું છે. અને પોતાના વરદ હસ્તે 7 લાખ એને પત્રો લખ્યા છે. એટલું જ નહીં, ઘરે ઘરે જઈ અને 3 લાખથી 4 લાખ પધરામણીઓ કરી છે. અને હજારો લોકોના વ્યસન દૂષણો એમને ત્યાગ કરાવ્યા છે. જો સંતના યુગમાં આવવાથી પણ આપણને એ ભક્તિ પ્રાપ્ત થાય. જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. આપણી ભ્રાંતિ પણ આ પ્રમાણે ટળી જતી હોય છે. અનેક દિવ્યતાવાળું જીવન આપણે જીવી શકતા હોઈએ છીએ. માણસ માટે એવું કહેવામાં આવ્યું કે મેન એટ ધ બોટમ, માણસ જ્યારે નીચે હોય ને, એન એનિમલ, એ પશુ જેવો છે. મિડવે અ સિટીઝન, તમે વચ્ચે હો તો એ માણસ છે. એન્ડ એટ ધ ટોપ ડિવાઇન, જો ઉપર હો તો તમે દિવ્ય રહેલા છો. બટ ધ ક્લાઇમેટ ઓફ ધીસ વર્લ્ડ ઇઝ સચ ધેટ ફ્યુ કેન રાઇપ ઇટ. બહુ જ થોડા માણસો એવા રહેલા છે જે ઉપર જઈ શકે છે, દિવ્યતાને પ્રાપ્ત કરી શકે છે. પણ આપણે થોડાકમાંના જો એક બનીએ તો ખરેખર એવી દિવ્યતાનું અવતરણ આપણી અંદર પણ થાય અને આપણે પણ સાચા અર્થની અંદર એ દિવ્ય બની શકતા હોઈએ છીએ. એટલા માટે જીવનમાં દિવ્ય બનવા આપણે આ ત્રણનો જો બરાબર ટચ રાખીશું તો ખરેખર આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકીશું. યુનોની સંસ્થા અમેરિકાની અંદર કાર્યાન્વિત છે. 160 દેશો આ યુનોની અંદર જોડાયેલા છે. એ લોકોનું મુખ્ય સૂત્ર છે કે આપણે લોકોને શાંતિ આપવી છે, બસ. અને વર્ષોથી આ સંસ્થાની સ્થાપના થયેલી છે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. એની અંદર ઘણા બધા દેશો સભ્ય રહેલા છે. પણ એની સ્થાપના થયા પછી આ દુનિયા ઉપર 1-2 નહીં પણ 100 યુદ્ધો થઈ ગયા છે. અને હજુ સુધી દુનિયા ઉપર શાંતિ આવેલી નથી. શાંતિના કબૂતરો ઉડાડે છે લોકો, પણ ખરેખર શાંતિ દુનિયા ઉપર પ્રાપ્ત થતી નથી, કારણ કે મૂળ ભૂલાઈ ગયું. અને જ્યાં સુધી મૂળમાં આપણે નહીં જઈએ ત્યાં સુધી સાચા અર્થની અંદર શાંતિ આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. આજે લોકો શાંતિ મેળવવા માટે બહાર ફરે છે. તમે એફિલ ટાવરમાં જોવા માટે જાઓ તો ત્યાંથી તમે જ્યારે પેરિસ જો તો તમને થોડોક સમય મજા આવશે, પણ એફિલ ટાવર ઉપર ચડી અને આજ સુધીમાં 1350 જણા મરી ગયા છે. આપણા ભારતના શાંતિના પ્રતિક કોણ છે? હૈદરાબાદના 4 મિનાર, એને શાંતિના પ્રતિક ગણવામાં આવે છે. આજે 4 મિનાર બંધ પડેલા છે. કેમ? તો કે માણસો એની ઉપર જઈ જઈને આપઘાત કરતા હતા. શાંતિના પ્રતિક ઉપર જઈ જાય અને લોકો મરી રહેલા છે. એટલા માટે દુનિયામાં ક્યાંય શાંતિ તમને જોવા નહીં મળે. પરંતુ ખરેખર જો અંદર આપણે જોશો અને અંદર થોડાક ઊંડા ઉતરશો તો શાંતિનો અહેસાસ આપણને પ્રાપ્ત થવાનો છે. અને આ 3 યોગ સિદ્ધ કરવા માટે આપણા જીવનની અંદર થોડાક, જેમાં આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય એ વખતે બમ્પ આવતા હોય છે. અને બમ્પ આવે એટલે ત્યાં આગળ વાક્ય લખવામાં, સ્ટોપ, લુક એન્ડ ગો. પહેલા ઊભા રહો, પછી નિહાળો અને પછી જાઓ. અને ધારો કે એમને તમે ગાડી જવા દો તો અંદરના વાગે ને, કારણ કે સ્પીડમાં ગાડી જતી હોય. પહેલા તો દુનિયાને નિહાળો. ભગવાન બુદ્ધ જ્યારે 25 વર્ષની એની ઉંમર હતી એ વખતે પહેલી વખત નગર ચર્ચા જોવા માટે આમ ગયા. અને નગરમાં આમ ગયા ને રથ ઉપર, આજ સુધી આ રાજકુમાર કોઈ દિવસ નગર જોવા માટે ગયેલા નહીં. કારણ કે એનો જન્મ થયેલો ત્યારે જ્યોતિષી એવું કીધેલો કે જો આ દુઃખી માણસને કોઈકને જોશે, આ રોગીને કોઈકને જોશે, આ મરદાને જોશે તો એ જગતમાં રહેશે નહીં.
એટલે એના પિતાશ્રીએ ક્યારે આવા માણસો બતાવેલા નહીં. અને પહેલી વખત રથમાં બેસીને જ્યારે નગરમાં નીકળે છે અને સામેથી એક વૃદ્ધ માણસને જોયો, એકદમ આમ લાકડી લઈને ચાલતો, કે આને શું થયું? તો કે આ વૃદ્ધ થઈ ગયો છે, હવે આ ત્રીજો પગ આવ્યો, 2 હતા અને આ ત્રીજો, હવે આ ચાલી શકે એવી શક્યતા ઓછી છે પોતાના 2 પગે, એટલે એને ટેકાની જરૂર પડે. ત્યાંથી થોડાક આગળ ચાલ્યા તો એક રોગી જોયો. એને કહ્યું કે આને શું થયું? તો કે એને રોગ થયો. કે દરેકને રોગ થાય? કે દરેકને રોગ તો થાય જ. ત્યાંથી થોડાક આગળ ગયા એ વખતે એક મળદું જોયું અને કહ્યું કે આ શું છે? બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કે કેમ કરે છે? તો કે આ માણસ મરી ગયો. એ કે દરેક મરી જાય? તો કે આ બધા મરી જાય, કોઈ જીવે નહીં, દરેકને જવાનું તો હોય જ. તો કે હું મરી જઈશ? તો કે આ તમે જવાના છો. અને ત્યાંથી થોડાક આગળ ગયા, એકદમ આમ મસ્ત માણસ જતો હતો અને એને જગત ત્યાગી દીધેલું હતું. એટલે કહ્યું કે આ કેમ મસ્તીમાં જાય છે? કે એને જગતનો ત્યાગ કરી દીધો એટલે મસ્તીમાં જઈ રહેલો છે. ભગવાન બુદ્ધે કહ્યું કે તો આપણે ત્યાગ કરવો જોઈએ. જો મસ્તી લેવી હોય તો જગતનો ત્યાગ કરવો જોઈએ, પણ તમે બધા જગતનો ત્યાગ કરી શકો એવી શક્યતા નથી. એટલે મહાભારત ના પાડે છે કે કળિયુગમાં કોઈએ વાનપ્રસ્થ આશ્રમની અંદર જવું નહીં અને કળિયુગમાં કોઈએ સંન્યાસ ગ્રહણ ન કરવો બીજા આશ્રમ પછી. આ મહાભારત કહે છે ડાયરેક્ટ તમે બ્રહ્મચર્ય આશ્રમમાંથી આવી જાઓ તો મહાભારતને કોઈ વાંધો નથી, પણ ગ્રહસ્થ આશ્રમ કર્યા પછી સંન્યાસ લેવાનું અઘરું પડતું હોય છે એટલે મહાભારત કહે છે. બાકી લો તો કંઈ વાંધો હોતો નથી શાસ્ત્રને. પણ કહેવાનો ભાવાર્થ કે ભલે આપણે ગ્રહસ્થ આશ્રમની અંદર રહ્યા હોઈએ પણ ત્યાં આગળ રહીને પણ ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન કરતા કરતા જો ખરેખર આખું ઓગાડીએ તો સાચા અર્થની અંદર ભક્તિયોગ સિદ્ધ થયો ગણાય. એટલે ભક્તિયોગ હૃદયની વાત છે, પણ એ હૃદયથી આપણે જો ભગવાન તરફ ભાવના રાખીએ તો આ ભક્તિ પ્રગટ થાય. આજથી વર્ષો પહેલા તમને બધાને ખ્યાલ છે ડાકોરની અંદર એક બોડાણો થઈ ગયો. જ્યારે 10 વર્ષનો બોડાણો હતો એ વખતે એક સંઘ એને જોયો કે ક્યાં જાઓ છો? કે દ્વારિકા. કેમ? તો કે કૃષ્ણના દર્શન કરવા, મને લઈ જાઓ. અને બોડાણાને લઈ જાય છે 10 વર્ષનાને. એને એક ભાવ થઈ ગયો ભગવાન પ્રત્યે. ઘરે આવ્યો પછી એને નક્કી કર્યું કે દર વર્ષે આપણે દ્વારિકા જવું. 10 વર્ષનો 75 વર્ષ સુધી દર વર્ષે જાય છે. એના લગ્ન થઈ ગયા પછી પતિ ને પત્ની હાથમાં એ તુલસી ઉગાડીને જતા હતા. અને જ્યારે એની છેલ્લી અવસ્થા હતી 75 વર્ષની, એ વખતે એના પત્ની જેવા બહાર નીકળ્યા ઘરની પડી ગયા. એ કે જ્યાં સુધી ભગવાને આપણે શક્તિ આપી ત્યાં સુધી સાથે ગયા, હવે હું એકલો જાઉં છું. અને એકલા ગયા. ભગવાને એને દર્શન આપ્યા અને કહ્યું કે બોડાણા, તારી ભક્તિને લઈને હું વશ થયો છું, હવે તારે અહીંયા આગળ સુધી આવવાની જરૂર નથી, હું તારે ત્યાં આવીશ. એટલે કૃષ્ણ ભગવાન દ્વારિકાથી બોડાણાની સાથે ડાકોરની અંદર આવ્યા અને બોડાણાને ત્યાં આગળ દર્શન ભગવાને આપ્યા અને મૂર્તિની સ્થાપના કરેલી છે. એનો ઇતિહાસ લાંબો છે પણ એનો સ્પર્શ આપણે કરતા નથી. જો આપણે હૃદયથી ભક્તિ કરીએ તો ભગવાન વશ થઈ જતા હોય છે. એટલે બુદ્ધિથી જીવવું સહેલું છે, હાથથી કામ કરવા સહેલા છે, પણ હૃદયથી ભક્તિ કરવી અતિ અઘરી હોય છે. પણ હૃદયથી જેટલા ભક્તિ કરે એને ભક્ત કહેવાય. અને ભક્ત એ સામાન્ય નથી. આ દુનિયામાં બધાને લોકો ભૂલી જશે પણ ભક્તને ક્યારેય ભૂલશે નહીં. છેલ્લો પ્રસંગ કહીને પ્રવચન માળાને આપણે પૂર્ણ કરીએ. આજથી 21 લાખ વર્ષ પહેલા ભગવાન શ્રી રામના વખતમાં એક ભીલડી બાઈ થઈ ગઈ, શબરી. આ શબરીનો પ્રસંગ તમને બધાને યાદ છે. 10 વર્ષની શબરી હતી. એ વખતે એમના ગુરુ માતંગ કે મતંગ 2 નામ છે. એમને કહ્યો કે બેટા તો રામની આરાધના કરજે, ભક્તિ કરજે, રામ તારા માટે અહીં સુધી આવશે. અને ખરેખર શબરી ભક્તિ કરે છે અને એની ઉંમર 80 વર્ષની થઈ ગઈ. 70 વર્ષ સુધી રામની રાહ જોવે છે, 1-2 દિવસ નહીં. અને 70 વર્ષ પછી રામચંદ્ર ભગવાન શબરીની પર્ણકુટીએ જ્યારે આવ્યા એવા સંજોગોની અંદર એકદમ ગાંડી ઘેલી શબરી થઈ ગયેલી. દરરોજ પોતે બોર લઈ આવે રામચંદ્ર માટે અને ત્યાં ટોપલી મૂકે અને પછી સાંજે રામ ન આવે ત્યાં ને ત્યાં શબરી પડી જાય. અને બીજે દિવસે સવારે વહેલી ઉઠે, બોર વીણે અને ઋષિઓનો રસ્તો સાફ કરે. આવી રીતે 70
70 વર્ષ સુધી ભજન કર્યો અને ભગવાન રામે એની ભક્તિને યાદ કરી અને ભગવાન શ્રી રામ લક્ષ્મણની સાથે આવ્યા એ આશ્રમની અંદર, અને શબરી એને ચાખીને બોર આપે છે, ખાટું ન નીકળે એટલા માટે. એ વખતે રામચંદ્ર ભગવાનની બાજુમાં લક્ષ્મણજી હતા, એને એકદમ સૂપ ચડી કે આને વિવેક છે કે નહીં, ભગવાનને આવા એઠા બોર આપે છે. તારે લક્ષ્મણને રામચંદ્ર ભગવાન કહે છે કે લક્ષ્મણ, તને આમાં સમજ નહીં પડે. આ શબરી મને એઠા બોર નથી આપતી, પરંતુ 70 વર્ષનો વિશુદ્ધ પ્રેમ આજે બોર દ્વારા આપી રહેલી છે. 70 વર્ષથી હૃદયથી આ શબરી જીવી રહેલી છે. અને ભગવાન રામે એ બોર ખાધું, અને બોર જેવું ખાધું. શબરી રામચંદ્ર ભગવાનને એક વાક્ય કહે છે તુલસીના આ શબ્દોની અંદર. અદ્ભુત તુલસીદાસજીએ રામાયણની અંદર આ લખેલું છે કે અધમ સે અધમ અધમ અતિ નારી તિનવોઈ में मति मंद अघानी. अधम से अधम अधम अति नारी तिनवोई में मति मंद अघारी. कह रघुपति सुनो भामिनी बाता मान हुए कब गति करनाता. मान हुए कब गति करनाता. કે ભગવાન, હું તો સાવ અધમ છું. ભગવાન કે કંઈ વાંધો નહીં, તારા હૃદયમાં ભક્તિ રહેલી છે, એને લઈ અને હું આવેલો છું. તો ભક્તિ જો ખરેખર આપણા હૃદયમાં આપણે પ્રાપ્ત કરીએ તો સાચા અર્થમાં ભગવાન પણ આપણી ઉપર રાજી થાય, અને આપણે ઇટરનલ અનંત કાળ સુધી આપણો ક્યારેય નાશ ન થાય. અર્થાત આવનારી પેઢીઓ એ લોકો એને યાદ કરે. એટલા માટે તમે જુઓ, યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણ્યા છે, ફક્ત ઓનલી 6 સ્ટાન્ડર્ડ ભણેલા છે. યોગીજી મહારાજ એટલું ભણેલા હતા, પણ આજે મોટા મોટા માનધાતાઓ પ્રમુખ સ્વામી મહારાજના ચરણમાં પડે છે. એનું કારણ એને ભક્તિ કરેલી છે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ, જ્યારે આજે હમણાં જ આપણે નિહાળ્યું ને, અક્ષરધામનું ઓપનિંગ થયું એ વખતે પગથિયા નીચે ઉતરતા હતા, એટલે પ્રમુખ સ્વામી મહારાજ અબ્દુલ કલામને કહે છે કે આપણે બંને સાથે મળી અને દેશનું કામ કરીએ. ત્યારે રાષ્ટ્રપતિજી બોલે છે કે સાથે નહીં, હું તમારી નીચે રહી અને કામ કરવા માગું છું. આની ઉપરથી આપણને ખબર પડે કે આ પુરુષની કેવી દિવ્યતા હશે. અને એક સાથે તમે મંચ ઉપર બધાને જોયા, નિહાળ્યા, અને એકદમ સ્વામી ભગવાનમય આ જીવન રાખી અને વિશ્વની અંદર ફરી રહેલા છે. મોટા મોટા માનધાતાઓ એની પાસે આવી અને સલાહ અને આશીર્વાદ લે છે. એનું કારણ એટલું છે કે ભગવાનની અંદર રમમાણ રહેલા છે. કદાચ આટલું આપણાથી ન થાય તો દરરોજ આપણા ઘરે સવારે આરતી તો કરીએ. સવારે અને સાંજે 2 ટાઈમ આરતી તો આપણા ઘરમાં થાય. તમારા ઘરમાં જે ઠાકોરજી હોય તે એ સંતોષી માતા હોય કે મહાદેવ હોય, રામ ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન હોય, તમે જે જમતા હો એને થાળ તો દેવને ધરાવીને પ્રેમથી આપણે જમવું, જેથી કરી અને આપણા સંસ્કારો પણ સારા રહેશે. તમારા દીકરા અને દીકરીઓની પાસે આરતી ઉતારાવવી, અને મંદિરે જાઓ ત્યારે દીકરાના હાથમાં 5 પૈસા કે 2 પૈસા કે 10 પૈસા એને આપીને ગલ્લામાં નખાવો, જેથી કરીને એને પણ ટેવ પડે કે મારે ભગવાનને સમર્પિત થવાનું છે. તો આ પ્રમાણે મંદિરની અંદર આપણે જઈએ તો એના દ્વારા પણ આવા એક સુંદર સંસ્કારો રહે. એને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ આ બધા મંદિરો બાંધી રહ્યા છે. હમણાં જ બધા મંદિરોના તમે દર્શન કર્યા. અડાજણની અંદર પણ આપણું મંદિર રહેલું છે. એના કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી પૂર્વાશ્રમની અંદર કેનેડાની અંદર હતા અને CA થયેલા છે. આ બાજુ મંદિરના મહંત પૂજ્ય ઘનશ્યામ બાપા રહેલા છે. આ બંને સંતો આજે આપણી પારાયણની અંદર પધાર્યા છે. અહીંયા આગળ અડાજણમાં 31 સંતો રહે છે, અને આખા સુરતની અંદર જુદા જુદા વિસ્તારની અંદર દરરોજ સભા કરવા માટે જાય છે. વરાછાની અંદર અત્યારે તાજેતરમાં સ્પિનિંગ મિલમાં ધારુકા કોલેજની સામે આપણું એક નાનકડું મંદિર, શિખરબદ્ધ મંદિર ત્યાં તૈયાર થઈ રહેલું છે. ત્યાં પણ આવી સભાઓ ભવિષ્યની અંદર એ થશે. અને દર ગુરુવારે
અહીં આગળ આપણા હીરાનું બિલ્ડિંગ છે પ્રિન્સેસ પ્લાઝા, ત્યાં દર મહિનાના છેલ્લા ગુરુવારે સભા પણ ત્યાં આગળ થઈ રહેલી છે. તો જ્યારે જ્યારે તમને ટાઈમ મળે, જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ત્યારે બધા મંદિર શાસ્ત્ર અને સંતના ટચમાં રહેજો, જેના દ્વારા તમે તમારા જીવનની અંદર ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. એટલા માટે આજે વિશેષ વાત ન કરતા દરેકના જીવનની અંદર સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે અને દરેકનું જીવન એવું ઉચ્ચ બને, દરેક વ્યક્તિ શાંતિને પ્રાપ્ત કરી શકે અને જીવનમાં 3 યોગ સિદ્ધ થાય. તમારા ઘરમાં જ તમે યોગ સિદ્ધ કરી શકો, બહાર જવાની જરૂરિયાત નથી. તમારા ધર્મપત્ની રસોઈ બનાવે ને એમાં 3 યોગ આવી ગયા. 3 યોગ તમારા ઘરમાં ધર્મપત્ની રસોઈ બનાવે. સાદી ભાષામાં જો સમજાય તો 3 યોગ આટલા છે. રસોઈ જ્યારે બનાવતા હોય ત્યારે કયા પ્રકારની રસોઈ બનાવવી એને જ્ઞાન કહેવાય. જ્ઞાનથી રસોઈ બનાવે. હાથથી કર્મ કરે ને કર્મયોગ કહેવાય. અને રસોઈ બન્યા પછી ઠાકોરજીને ધરાવવામાં આવે પ્રેમથી, એને કહેવાય ભક્તિયોગ. તો બુદ્ધિથી રસોઈ બનાવે અને આ હાથથી વ્યવસ્થિત રીતે એમાં મરી મસાલા નાખે અને ભગવાનને થાળ વ્યવસ્થિત ધરાવે અને પછી બધા જમે, તો એમાં જ્ઞાન યોગે આવી ગયો, કર્મયોગે આવી ગયો અને ભક્તિ યોગે આવી ગયો. તો આ 3 યોગ આપણા જીવનમાં સિદ્ધ થાય તો સાચા અર્થની અંદર આપણે ભક્ત બનીએ, સાચા અર્થની અંદર આપણે સજ્જન બનીએ, સાચા અર્થની અંદર આપણે શુદ્ધ અને પવિત્ર બનીએ અને સાચા અર્થની અંદર આપણા જીવનમાં આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ. તો ભગવાન સ્વામિનારાયણ તથા અવતારોના ચરણની અંદર આપણે પ્રાર્થના કરીએ કે આ 3 યોગ આપણા જીવનની અંદર આપણે સિદ્ધ કરી અને ઉચ્ચ જીવન બનાવી શકીએ એવી બળ બુદ્ધિની શક્તિ ભગવાન આપણને આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની